મહેસાણા શહેરમાં શિવવાટિકા સોસાયટીમાંથી પ્રેમલગ્ન કરનાર દીકરીને વાળ ઝાલીને ખેંચીને લઈ જવામાં આવ્યા હતા। ડોક્ટર સ્મિત પરમારના માતાએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી। એલસીબી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને 2 ગાડીઓમાં ડોક્ટર ચાંદની પટેલને ઉઠાવી જનારા આરોપીઓનો છેક રાજસ્થાન સુધી પીછો કર્યો હતો। છેક રાજસ્થાનથી લાવીને ડોક્ટર ચાંદની પટેલને તેમની ઈચ્છા મુજબ ગુરુવારે સવારે તેમના પતિ ડોક્ટર સ્મિત પરમારના ઘરે મોકલવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આ કેસમાં બાબુજી ઠાકોર, પરેશ પટેલ અને નરેશ ઠાકોર સહિત 7 જણાની ધરપકડ કરવામાં આવી છે। આ સમાચાર લખાઈ રહ્યા છે સુધી ડોક્ટર ચાંદની પટેલના પિતા હજુ સુધી પકડાયા નથી। તેમને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને છેક રાજસ્થાનના બ્યાવર સુધી આરોપીઓનો પીછો કરવામાં આવ્યો હતો। ડોક્ટર ચાંદની પટેલના પરિવારજનોને આ પ્રેમલગ્ન મંજૂર ન હોઈ તેમના પતિના ઘરમાં ઘૂસીને વાળ ઝાલીને ડોક્ટર ચાંદની પટેલને 2 ગાડીઓમાં ઉપાડી જવામાં આવ્યા હતા।